સતગુરુ અંબારામ મહારાજની જય. સતગુરુ ભોળારામ મહારાજની જય. પધારેલા હરિગુરુ સ્વામીની જય. ગુરુ તમારે શરણે નમોને માગું પ્રેમ પ્રસાદ. દયા કરીને ગુરુ આપજો આ હરિરસ અમૃત સ્વાદ. સ્વયં પ્રકાશી મને સતગુરુ મળ્યા. સ્વયં પ્રકાશી મને સતગુરુ મળ્યા. જ્ઞાનની જ્યોત જગાડી સંતોએ મારી સુરતા જગાડી. જ્ઞાનની જ્યોત જગાડી સંતોએ મારી સુરતા જગાડી. અગમની ગમનાય મને પ્યાલા રે પાયા. અયગમની ગમનાય મને પ્યાલા રે પાયા. રોમે રંગ લાગ્યો સંતોએ મારી સુરતા જગાડી. રોમે રોમે રંગ લાગ્યો સંતોએ મારી સુરતા જગાડી. સુગમ દ્રષ્ટિ મારા ગુરુજીએ આપી. સુગમ દ્રષ્ટિ મારા ગુરુજીએ આપી. ખોલાશે અંતરના દ્વાર સંતોએ મારી સુરતા જગાડી. ખોલાશે અંતરના દ્વાર સંતોએ મારી સુરતા જગાડી. નામ નિશાની મારા ગુરુજીએ આપી. નામ નિશાની મારા ગુરુજીએ આપી. આ સતનામના ને જાફર ખાવા સંતોએ મારી સુરતા જગાડી. સતનામના ને જાફર ખાવા સંતોએ મારી સુરતા જગાડી. દાસી શોભાને ગુરુ ભોળારામ મળ્યા. દાસી શોભાને ગુરુ ભોળારામ મળ્યા. અને જયાનંદમાં સમાવી સંતોએ મારી સુરતા જગાડી. જયાનંદમાં સમાવી સંતોએ મારી સુરતા જગાડી. તો કીધું કે સ્વયં પ્રકાશી સદગુરુ મળ્યા. અને આ
સદગુરુ મળ્યા પછી આ સંતોએ મારી સુરતા જગાડી. તો કે જ્યારે આવા સદગુરુ મળે ને તો આપણને તો કેટલું થાય કે કોઈ પ્રકાશ વિના આપણને ક્યાંય ગમતું નથી, પણ બીજાના પ્રકાશે કોઈ દી અંજવાળું થતું નથી. મારે કંઈક કરવું હોય તો મારે મારામાં જ અંજવાળું કરવું પડે, બીજાના પ્રકાશે કઈ અંજવાળું થાય નહીં. ગમે એટલા આપણે જાપ જપી, ગમે એટલો આપણે દીવો કરી તો ઘડીક થાય તો પાછું અંધારું થઈ જાય. અને આ પોતાનામાં જ જાગવાનું કીધું સંતોએ, બીજું કઈ કરવાનું કીધું નથી. પણ કીધું કે ક્યાંથી મળે તો કે જ્ઞાન થકી આ પ્રકાશ થાય છે. અને જ્ઞાન છે ને ઈ જ ગુરુનું ઘાટે, ઈ ઘાટે તમને લઈ જાય પછી જ્ઞાન થાય. આપણને પેલા કઈ ખબર હોય નહીં, એટલે કીધું કે જ્ઞાનથી મને ગોવિંદ મળાશે ગુરુ જ્ઞાનથી. આ પરાની પાર પીશાનથી મને ગોવિંદ મળાશે ગુરુ જ્ઞાનથી. પણ આવા સંતોના શરણે આપણને એમ થાય કે કેટલી આપણી ઉપર દયા કરી, કરુણા કરી. આપણે આગળ કીધું કે વાણીમાં કે પૂર્વનું જન્મનું ખાતું હોય, પુણ્ય હોય ત્યારે આવું થાય, આપણને આવો વિચાર આવે. નકર હારા વિચારે આપણે કરતા નથી. અને આપણામાં હારો વિચાર હોય તો આપણે જે જોતું હોય ને આ પૂર્વનું ખાતું પડ્યું હશે તો એ મળવાનું છે, પણ કોશિશ કોને કરવાની છે તો કે પોતાને જ કરવાની છે. અને જેને ભૂખ લાગી હોય ને એને જ આ ભોજન આવે. એટલે કીધું છે સત્સંગ વિના મન સમજતું નથી. અને સંતો શું પ્રયત્ન કરે તો કે આ મનને જ સમજાવવાનો પ્રયત્ન કરે. અને જ્ઞાન દ્વારા જ, આ વાણી દ્વારા આ શબ્દને વર્ણન કરવું હોય તો આપણે શબ્દ તો જરૂર પડે. સંતોના શરણે શા માટે જવું પડે એનો આપણે વિચાર કરવાનો છે કે મારામાં કાંઈ ઘટે છે. બધાય સંતો છે તો બધાય કેટલો પરમાર્થ કરે છે પૂરો. આપણે તો થોડુંક તો આપણું હોવું જોઈએ ને. એટલે કીધું કે તારા માટે તે શું કર્યું રે અભાગી, કે બીજાના હાટું જ કરશો, તારી હાટું કાંઈ તું કરતો નથી કે આ ભેગું કરી લો, કે આ ભેગું કરી લો. એવી બધી આપણને બધું આપણને થાય, પણ આપણા હાટું કંઈક ભેગું કરવું એવું કોઈ દી વિચાર આવતો નથી. એટલે આ સત્સંગ સમાગમ એટલે સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ સુધ બોલી. સજન કેરા સંગમાં ભાઈ પ્રગટે પ્રેમની હોળી. આ પ્રેમ છે ને એને જ પ્રગટ કરવાનો છે. જો પ્રેમ ન હોય ને તો અહીંયા પુગાય નહીં. એટલે કીધું કે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ જાને ના કોઈ. જો પ્રેમ જાને તો ચિત્તમાં શાંતિ હોય. અને આપણે ગમે એ કરી તો સુખ અને દુઃખ એ બે મનના પાસા છે, પણ શાંતિ નથી. એટલે કીધું કે વીરા મારા શાંતિ પમાડે એને સંત કહીએ, અને એના દાસના દાસ થઈને રહીએ. આવું આ સંતો આપણને સમજાવે છે કે તમે એક દાસ છો, અને દાસ ભાવે ભજે ને. એટલે કીધું છે કે આ જ્યાં જોવો ત્યાં દાસી જબુ કે આમાની દરગાહમાં ઉભા કરે હાથોની જોડ. આ હાથ છે ને ઈ ના સંતોના શરણે તમારું કાંઈ છે નહીં. તમે જોડવા જાવ તો કોને તમે નવો, કોને નવો? એટલે આ બધું સંતો છે ને ઈ છોડાવે છે. કેટલું છોડાયું, અને આમાંથી આપણને શુદ્ધ કરી દે. શુદ્ધ કરે પછી જ્ઞાનની જ્યોત જાગે. અને જ્ઞાન કોને થયું તો કે પુરુષને કોણ ગયો તો કે પોતે. અને જ્ઞાન કોનું કરવાનું તો કે પોતાનું. એટલે કીધું મીરાબાઈએ કે જ્યાં સુધી આત્માને ઓળખાવી ના રે આલખ 84 નહીં તો મટે રે જી. આત્માને ઓળખાવી ના રે આલખ 84 નહીં તો મટે રે જી. તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે આ ભવનો ફેરો નહીં તો મટે રે જી. તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે આ ભવનો ફેરો નહીં તો મટે રે જી. હું કીધું કે તારી ભ્રમણા ભાંગી નાખ. હવે આપણને કેટલો ભ્રમ પડ્યો હતો કે મારે આ હશે, આના પછી આ જન્મ હશે, આના પછી મારે આ જન્મ હશે, ઓલા ભવમાં હું આ હશું. એવી બધી આપણે માન્યતા લઈને આવ્યા હતા કે હું હજી આગળ મારે કંઈક છે, મારે કંઈક છે. પણ સંતો આ કર્મમાંથી બધામાંથી તને છોડાવે છે. જ્યારે તન મન ધન અંત પર ગયો પછી તમારો જન્મ ક્યાં હતો તો કે જે જન્મે છે ને એને મરણ છે, તારે કાંઈ છે નહીં. એટલે સદગુરુ કહે છે કે તું તને ઓળખ અને આ ભ્રમણા કાઢ, કે જ્યાં સુધી ભ્રમણા મટે નહીં ત્યાં સુધી 84 નો ફેરો જાતો નથી. ભ્રમણા કોઈ કાઢી દે
નહીં. આપણા મનમાં પડ્યું એટલે આપણે જ કાઢવી પડે. બાકી ગમે એટલા કોક વખાણ કરે તો આપણામાં કાંઈ થતું ન હોય શું કરવું? કારણ કે ભ્રમણા છે ને ઈ એક પ્રકારનો ભ્રમ છે. આ દોરડું પડ્યું હોય અને આપણને ભ્રમ છો કાંઈ સાપ છે એટલે આપણે પગ ન દઈએ, પણ સંતો કહેશે કે દોરડું તું જોઈ લે એકવાર પછી તને ભ્રમ મટી જાય. ઈ તો એક દ્રષ્ટાંત આપ્યું છે અને કીધું કે આ સર્પ છે ઈ સર્પ છે ઈ પછી ત્યાં અંધારામાં જાય તો પછી તને દોરડું હતું એટલે અંધારામાં સર્પ દેખાતો હતો, પણ અંજવાળાઈ ગયો પછી ઈ જોઈ લીધું પછી દોરડું જ હતું, પછી એને પ્રાંતિ મટી જાય છે. એમ સંતો આ તારું સ્વરૂપ જ ઓળખાવે છે. પછી તને પ્રાંતિ કોઈ જાતની રે નહીં કે હું જગતમાં જન્મો તો મારે મરણ છે. જન્મે એને મરણ હોય એટલે કીધું કે એ જન્મ ને મૃત્યુ રે ત્યાં જડતા નથી, એ હરદમ સોહમનો નાદ સાંભળા, એ મનની પેલે પાર જઈને જન્મ ને મરણ ને મૃત્યુ ને કાંઈ ત્યાં જડતું નથી. અને મન હતું ને એને સંતો કેવું બનાવી દીધું? અમન બનાવી દીધું. પછી આ મન રહેતું નથી કે મન અમન બની જાય સંતોના સંગમાં. કેટલું આપણને એને કીધું કે કેવો સંગ કીધો કે સંતોનો સંગ કીધો. જો આપણે ગમે એનો સંગ કરીને થોડાક દી તો એની સેવા આપણે થોડાક દીમાં જ થઈ જાય છે. એટલે આ સંતો કહે છે જેનો સંગ કરો ને એવા તમારા રંગ આવે. એટલે આપણે જ્યાં સુધી એટલે ગુરુ કેવો રંગ ચડાવે તો કે ગુરુ છે ને એ બીજાનો રંગ ચડાવે નહીં, એટલે કે દે અપનો રંગ. અને આ તપત બીજાવે ઓરન કે ઓર દે અપનો રંગ. ઈ એના જેવો જ બનાવે, કોઈ દી શિષ્ય બનાવે નહીં. અને ગુરુ શિષ્યમાં કોઈ દી ભેદે કોઈ નહીં. જે જ્ઞાન ગુરુ પાસે છે ને એ જ તમને આપે છે. બીજું કઈ છે ને બીજું કોનું આપવું કે તમારું જ આપે છે ને તમારું જ તમારે લેવાનું. બીજાનું લે તો ઉપાધિ થાય ને. એટલે આ ભ્રમ બધોય મિટાવે છે. પછી બીજી કડીમાં કીધું કે અગમ નિગમના પ્યાલા પાયા અને આ રોમે રોમે રંગ લાગ્યો. તો કે આ પ્યાલો કેવો છે કે પ્યાલો એટલે આપણું આ પાત્ર આપણું આ મન છે ને એને ચોખ્ખું કરવાનું છે, એમાં જ આ ઉતારવાનું છે. અને એ સમજણ છે ને એને જ પ્યાલો કીધો કે એ પ્યાલો પીવાનો છે. સમજણથી લેવી ને એટલે પછી ક્યાંય કશાશ રે કે અગમ કે તો ગુરુનું પદ છે એ અગમ પદ કીધું. અને આ જેની આપણને કોઈ દી ખબર જ નહોતી કે હું કોણ છું એમ. એટલે આપણે ભટકણ હતું કે આ જ્યાં સુધી હું કોણ છું એની ખબર ન પડે ત્યાં સુધી બધી આપણે ભ્રમણા જાય ને એના અગમ કીધું કે પોતાનું સ્વરૂપ છે અગમ ઈ. અને તું તને ઓળખ એટલે કીધું કે એ જીવડા ઓળખી લે તું તને. આ અલખનો દરબાર છે અનોખો આ કેવા નથી આવ્યું કોઈ મને કે તને કે મુવા પછી મુક્તિ હોય એમ. તો મુવા પછી મુક્તિ હોય કોઈને કોઈ કીધું કે મારે મુવા પછી મુક્તિ હું મુક્ત છું એમ. તો કે જીવતા આ ઘર જોઈ લે બંદા. અને આ જીવતા જાગવાનું કીધું છે. અને પછી તમે ગમે એટલા આપણે જગાડવી તો જાગે છે, જાગતો નથી. એટલે આ જીવતા સદગુરુ આ મોક્ષ પદ આપે છે. જ્ઞાન મૂલમ ગુરુ મૂર્તિ એટલે આ ગુરુ જ્ઞાનના ઘાટમાં છે. એટલે એ મૂર્તિ છે એ. એટલે કીધું કે આ મૂર્તિ છે ને એ કોની છે તે કે જ્ઞાનની છે. એ દેખાય એવી નથી, આ ચર્મ ચક્ષુથી દેખાતું નથી કે આ સમજણમાં જ લાવવાનો છે. અગમ અને નિગમ તો કે પોતાનું સ્વરૂપ છે અને એને જ ઓળખવાનું છે. કે હું ઓળખતો નતો હું કોણ છું એમ. તો બીજાને ઓળખાણ કરાવીને આપણે શું કરવી? રામને ઓળખવી, કૃષ્ણને ઓળખવી, પણ હું પોતાને ન ઓળખું તો. એટલે આ પોતાની જ ઓળખાણ કરાવે છે સંતો કે અગમ નિગમ. એટલે નિરાત મહારાજે કીધું કે મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમ લાગી. મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમ લાગી. મેં જ્ઞાને શબ્દ વલોયો રે, તત્વ રૂપી તરબાજી. જ્ઞાને શબ્દ વલોયો રે, તત્વ રૂપી તરબાજી. તો સંતો
આ જ્ઞાનનું વલોણું કરે છે. શું કર્યું? તો કે વલોણું કર્યું. વલોણું કરવું હોય તો આપણે કેટલું મથામણ કરવું પડે. પરબારું દૂધમાંથી આપણે ઘી જોવા જઈએ તો ઘી મળે? ઘી નથી મળતું. એટલે એની પ્રક્રિયા કરી બધી, એમ એને મેળવ્યું, પછી એમાં દહીં જમાવ્યા, પછી કેટલું આપણે કોઈ દી જોવું પડે છે. ખોલી ખોલીને જોઈશી કેમ એવડો વિશ્વાસ હોય આપણને, કેમ કે આ જવી જ જાહે એમ આપણને સંતો આપણામાં રેડે છે અને વિશ્વાસથી આપણને એનામાં વિશ્વાસ હોવો જોઈએ કે આ મારા છે અને હું એનો છું. એટલે આપણને એવો વિશ્વાસ થઈ જાય. કેમ આપણે એકવાર જોઈ લઈએ તો આપણને હથેવાળો મળી ગયો, પછી જોવું પડે છે ઘડીકે ને ઘડીકે. એમાં સંતો આવી રીતે આપણને સમજણમાં એકવાર ઉતારી દે એટલે પછી ઘડીકે ને ઘડીકે કઈ જોવું પડતું નથી. એટલે આવો ઘી જેવા, એટલે એને નૂર કીધું કે તેજ આવે. એવું કેવું આવે? તેજ આવે. બીજા તમે જોવો તો શરીર ઘડીક વારમાં કઈક સુખ દુઃખ આવે તો એના ચહેરાના હાવભાવ ફરી જાય, પણ ત્યાં આ ગુરુના બાળકને કોઈ દિવસ એની બીક હોય નહીં. એ તો કેવો કીધો કે આ ભયા મેં સુરવીર થી, કેવો હોય? સુરવીર થઈ ગયો હોય. એ કોઈથી બીવે નહીં, એને કાંઈ બીજું કાંઈ નડે નહીં. કોઈએ કીધું કે મને આ ગુરુનો બાળક હોય એને કોઈ દી કાંઈ નડે નહીં, એને બીક જ ન હોય. બીક બધી વહી ગઈ, ભ્રમણા બધી મટી ગઈ, તો તારે બીક છે નહીં. અતિ બીક ઈ સંતો બીક કાઢવા જવાનું છે આપણે. જ્યાં સુધી બીક ન મટે ત્યાં સુધી બધી ભ્રમણા આપણને હલવાઈ ગઈ હોય આમાં, એટલે આપણે બહાર નીકળી શકતા નથી. એટલે આપણને એમ થાય કે હું આ હાકરીઓ હોમમાં નહીં રહું તો મને આ નડશે, કે જયા પાર્વતીનું વ્રત નહીં કરું તો આ નડશે, પણ કાંઈ નડતું નથી. અને સંતો મહાપુરુષો તો કહે છે કે એની સિવાય એવો દેવ મળે ને એ આપણો પતિ જ આપણા પરમેશ્વર માનવાનો, એમ કહે છે સંતો કે બેનોને માટે એનો પતિ જ પરમેશ્વર છે. પણ આ તો સંતો એક ભ્રમણા એમાંથી નહીં છોડાઈ દેશે કે તું તારા સ્વરૂપને ઓળખી લે, એટલે તારે એની ભ્રમણા રહેતી નથી. પછી બીજી કડીમાં કીધું કે સુગમ દ્રષ્ટિ મારા ગુરુજીએ આપી અને આ ખુલ્યા છે અંતરના દ્વાર. જ્યાં સુધી દ્રષ્ટિ મળે નહીં ને ત્યાં સુધી નાનું મોટું બધું દેખાય. એટલે જયાબેનની વાણીમાં એને કીધું છે કે મારું ને હરિનું નામ રૂપ ગુણ સરખાવતા, મારું ને હરિનું નામ રૂપ ગુણ સરખાવતા, ત્યાં તો નાનું મોટું નથી કોઈ, ત્યાં તો જુદો નથી રે જરા. હું તો ખોલે સર ગઈથી સતસંગમાં. તો કીધું કે ત્યાં કોઈ પછી નાનું મોટું રહેતું નથી. આવી દ્રષ્ટિ છે ને ઈ કેવી બની ગઈ? સમ દ્રષ્ટિ. એટલે કીધું કે વૈષ્ણવ વજન તો તેને કહીએ છે પીડ ફરાઈ જાણે રે. આ સમ દ્રષ્ટિને તૃષ્ણા ત્યાગે. કેવી કીધી કે સમ દ્રષ્ટિને તૃષ્ણા ત્યાગે ને પરસ્ત્રી જેને માત્ર ઈ જીહવા થકી અસત્ય ન બોલે ને પરજન નવ ચાલે હાથ. ઈ બીજાનું ન કરે, ઈ પોતાનું જ કરે. ઈ બીજાનું કોઈ દી ધન હોય તો એક દ્રષ્ટાંત આપ્યું છે, પણ ઈ પોતાનો જ વિચાર કરે. ઈ બીજાનું કરવા જવું પડે નહીં. એટલે આ સંતો વૈષ્ણવજન એને કીધા છે કે જેને સમ દ્રષ્ટિ કરી દીધી અને સરખી દ્રષ્ટિ કરી દીધી ને પછી સુરતા એમાં હમાઈ ગઈ. કેમાં હમાણી? તો કે શબ્દમાં હમાણીને પછી પોતાનું સ્વરૂપ પછી જોયું છે. જ્યાં સુધી તન મન ધન હતું ત્યાં સુધી પોતાનું સ્વરૂપ ઓળખાતું નતું. આ સંતોના શરણે આ મૂક્યું એટલે પોતે એક જ લીધું, પછી બીજો રહેતો નથી. એટલે કાળીદાસ મહારાજે કીધું કે ગુરુ ગમની ચાવી હાથ લાગી ખુલાય, ગમની ચાવી હાથ લાગી, ખુલાય અંતર કેરા દ્વાર ચાવી હાથ લાગી, ખુલાય અંતર કેરા દ્વાર ચાવી હાથ લાગી. તો કે આપણું દ્વાર હતું કે ઈ આપણું ઘર કેતા હતા, ઈ મળતું નહોતું તો ઈ ખુલી ગયું. હવે આ મકાન હોય એને આપણે કેવડું મોટું લાગે, તો એનો પછી દરવાજો નાનો હોય, એને સામે તાળું મારવી તોય કેવડું હોય? નાનું. પછી સાવી જોઈ તોય એનાથી નાની. એમાં સંતો આ ઝીણું ઝીણું કરીને અને આપણે એ સાવી ખોલી દીધી અને સાવી તારા હાથમાં આપી દીધી પાછી. પછી તું બીજે ક્યાંય ખોલવાનું રે નહીં.
પછી આગળ કીધું કે નામ નિશાની મારા ગુરુજીએ આપીના સતનામના નેજા ફરકાવ્યા. તો કે જ્યાં જોવો ત્યાં તમે નામ જ છે. એટલે સદગુરુ મણિરામ મહારાજે કીધું છે કે નામ વિના ઠાલો નહીં ઠામ જો, સતગુરુની દયા જેને મેળવી રેલો. નામ વિના ઠાલો નહીં ઠામ જો, સદગુરુની દયા જેને મેળવી રહ્યો. અણુ અણુ માયા તમ રામ છે રેલો. ગુરુજીએ આપી જ્ઞાન આખજો, સતગુરુની દયા જેણે મેળવી રેલો. સદગુરુજીએ આપી જ્ઞાન આખજો, સદગુરુની દયા જેણે મેળવી રહેલો. નામ નક્કી થયું નાથનું રેલો. નામ નક્કી થયું નાથનું રેલો. કે નામ નક્કી કરાવી દીધું તને, પછી પછી બીજું કઈ રહેતું નથી. તું જે જ્યાં જ્યાં જોવું ત્યાં તું નહોતું. એટલે કબીર સાહેબે કીધું છે કે કીડી માં તું એસો ખેલ રસો મેરે દાતા, જ્યાં જોવું ત્યાં તું નહોતું. કીડી માં તું નાનો લાગે, હાથી માં તું મોટો તું. મહાવત થઈને માથે બેઠો, અકવાળો તું નહોતું. કે જ્યાં જોવું ત્યાં પછી તું નહોતું તો બીજો હોય તો બીગરે ને. એટલે આ પછી પોતાને સમજવાનું હતું કે કીડીમાં આપણને નાનો દેખાતો હતો ને હાથીમાં મોટો દેખાતો હતો. પાછો આંકવા વાળો તું નહોતું કે બીજો છે ને. કબીર સાહેબે પોતાની જ ઓળખાણ કરાવી કે તું જ્યાં જો ને. પછી આ ચર્મ દક્ષુ આ આંકડે કીધું કે એ ગુરુજીએ જ્ઞાનની આંખ આપી. હવે ઈ આંખેથી જોવી ને તો સરખું દેખાય, પછી બીજું કાંઈ દેખાતું નથી. કે એટલે કીધું કે એક જાણીને તું બીતો કા ફરે છે, આ બીજો જાણીને તું બીતો કા ફરે છે. રાખ હિંમત તો તું નિર્ભય થાવે, આ ગુરુ વિના તને કોણ છોડાવે. આ ફેરા 84 ના તું ફરતો આવ્યો છો, પણ ગુરુ વગર તારે મુક્તિ નથી. એટલે કીધું કે ગુરુ બિન જ્ઞાન નહીં ઉપજે ને ગુરુ બિન મીટે ન વેદ. આ ગુરુ બિન સંશય નો ટળે, ભલે વાસો શાર વેદ. ગમે એટલું જ્ઞાન કથી ને તો આપણને જ્યાં સુધી દ્રષ્ટિ મળે ને ત્યાં સુધી શબ્દ કેવા હું માગે છે આપણને ખબર પડે નહીં. પણ શાસ્ત્ર નું જ્ઞાન નથી આપતા. પણ સંતો કે અલખ લખો અલખો લખો, લખો નિરંજન સોય. કહે કબીરા સબ કોઈ લખે, પણ મોકો લખે નહીં હોય. આ હું કેવો છો એ કેમ લખવું? લખી દે, લખવામાં આવતો નથી. એ અલગ કીધું કે હું કેવો છું ઈ કેમ લખવું, એનું વર્ણન થાય નહીં. એટલે કીધું કે વાણીમાં વાલો નો આવે રેલો, નિર્વાણી પદમાં સમાય જો. ભક્તિ કરો ને પૂરા ભાવની રેલો. કે ભક્તિ પૂરા ભાવથી કરો. આપણને ભાવ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ, એટલી લાગણી હોવી જોઈએ તો આપણને મળે. અને મળવું છે તો આપણે એને માણવાનું છે, અનુભવવાનું છે. જેને જેને અનુભવમાં આવ્યો ને એને જ રસ આવે. બીજા ગમે ઈ ખાય તો એને રસ આવતો નથી. એટલે કીધું કે સત્સંગ રસ શાક પ્રાણી, સત્સંગ રસ શાક. પેલા લાગે ખાટો તીખો ને કડવો, પછી આંબા કેરી શાક. પછી આંબેથી આપણે કેરી કેવી મજા આવે ખાવાની, સીધી ખાઈ તો એમાં સીધા પછી સંતોના શબ્દો જે બોલતા હોય ને એમાં આપણે સુરતા હોય ને એટલે આપણને એ સજાગ થઈ ગઈ હોય સુરતા. એટલે એમાં સુરતા આમાં રાખવાની એટલે આપણને એનો આનંદ આવે. પછી કીધું છે એટલે કે સદગુરુ ભોળારામ મને મળતા અને નિજ આનંદમાં સમાવી. બીજો આનંદ હોય ને તો એ ઘડીક આવે ને ઘડીક જાય, પણ પોતાનો આનંદમાં કોઈ દી ફેર થતો નથી. સંતો આ આનંદ જ આપે છે, અખંડ આનંદ. એટલે કીધું ગુરુના શરણમાં મારે કાયમ દિવાળી, અને કદી એનો ભાળી સંતો રેન અંધારી. પછી ત્યાં કઈ અંધારું છે નહીં. એટલે પોતાના આનંદમાં હમાણી છે કે
કહે રે બળદેવીદાસ બાપા કીધી અખંડ દિવાળી. પછી અહીંયા દિવાળી ગમે એવી હોય ને તો આપણે તો અંજવાળું જ હોય, આપણે અંધારું થતું નથી. પોતે કેવો સ્વરૂપ હતો તો કે તું સત ચિત અને આનંદ સ્વરૂપ તારું છે. પછી બીજા સ્વરૂપને ઓળખવા જવાનું રહેતું નથી અને પોતાનો જ આનંદ પોતે પોતામાં જ સમાય છે. આટલું બોલીને મારી વાણીને વિરામ આપું છું. બોલવામાં કઈ ભૂલચૂક થઈ હોય તો શબ્દ સ્વરૂપે બાળક સ્વરૂપે માફ કરજો. શબ્દ ગુરુ મહારાજના છે. મારું કઈ છે.